પર ગાર્ડન જો સ્ટેચ્યુ બધા મૂક્યા છે. અમે ઇસ્કોન મંદિરમાં આવ્યા છે. ત્યારે ઇસ્કોન મંદિરની બારોબાર છે, કારણ કે અત્યારે મંદિર બંધ થઈ ગયું. અમે દૂરથી દર્શન કર્યા. મંદિર છે ઇસ્કોનનું, લંડનની બાજુમાં જ છે. અને આપણા ગુસડા બેઠા જાય કેનેડાવાળા, અને આજે બેઠા ભગવાનનું બિરાજમાન છે વચ્ચોવચ્ચ સેન્ટરમાં. વિશાળ જગ્યા અહીં ગૌશાળા છે. આ મંદિરની, ઇસ્કોન મંદિરની ગૌશાળામાં અત્યારે એવા એનું સ્ટેચ્યુ અહીં મૂક્યું છે. અંદર કેટલી બધી ગાયો છે. અત્યારે અમે ગાયોને ખવડાવવા જો અહીં ગાયો છે હજી બધી. એક તારે માતાજી લમાઈભાઈ. ગાયો કેવી હેલ્ધી છે. ખવડાવો, થોડી થોડી ખવડાવો, ખવડાવો ગાયોને. એક મને આપી દેશે. કેમ કેમ માતાજી, કેમ નથી ખાવું? એને નથી ખાવું. ઓલી બાજુ, ઓલી બાજુ, આ બાજુ આવો. મને કે દેશી ગાયો, હા દેશી ગાયો નથી. હાલે
મને આ તને તું લે જા તોડીને હા આને તોડી નાખે બધાને તોડેલા છે તુલસીજીનું મંદિર છે આખું કેટલા તુલસીજી છે જો બધા માટીના કુંડા અહીંયા માટીના કુંડા છે બધા અહીંયા તુલસીજીને બેસાડ્યા આપણે ઘરે છે એમ જ છે તુલસીજીને બેસાડ્યા લખી અને રેખા તુલસીજીને Proceed on the current motorway. Exit coming up. Proceed about 2 miles on the current road. ના ના કઈ વાંધો નહીં ત્યાં મજા આપણા ઘણા ઇન્ડિયન જ દેખાય પોરબંદરમાં રખડતા એવું હા કાલ મને એવું જ લાગ્યું વેમ્બલીમાં રેમલીમાં હા એવું જ લાગ્યું હરે રામ હરે કૃષ્ણનું પ્લેઇંગ ગ્રાઉન્ડ અંદર જીન કરો અરે ઘણા બધા આગળ વહી આગળ વહી એમથી હું તો વિડીયો ઉતારું છું ખાલી વા માટે યસ બધું વુડનું બનેલું છે છોકરાઓનું પ્લે સ્ટ્રક્ચર